આજે બંધારણ દિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પદયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ વર્ષે ભારતના બંધારણના સ્વીકારના 75 વર્ષ થવા નિમિત્તે બંધારણ દિવસની રાષ્ટ્રવ્યાપી ઉજવણી થઈ રહી છે, જે અંતર્ગત ગાંધીનગર ખાતે આયોજિત ઉજવણીમાં સહભાગી થઈને સૌની સાથે બંધારણના આમુખનું વાંચન કરાયું હતું. પંજાબના જલંધરથી 1150 કિલોમીટરનું અંતર કાપી બિયરના 35,000 ટીન ભરેલું કન્ટેનર અમદાવાદ સુધી આવી ગયું હતું. જોકે ક્રાઇમ બ્રાન્ચની ટીમે 16-19 સર્કલ નજીક અનમોલ પાર્ટી પ્લોટ પાસેથી આ કન્ટેનર સાથે ડ્રાઈવર મોહનરામ ચૌધરીને ઝડપી લીધો હતો. સમગ્ર મામલે પોલીસે 43 લાખની કિંમતની બિયરની 1460 પેટી તેમજ કન્ટેનર મળીને 63.35 લાખનો મુદ્દામાલ કબજે કરી દારૂ મોકલનાર અને મગાવનારને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. રાજ્યમાં વધતી જતી ગુનાખોરી, અધિકારીઓની ગેરવહીવટી બાબતો અને એક જ જગ્યાએ લાંબા સમયથી રહેલા આઈપીએસ અધિકારીઓથી માંડીને ડીવાયએસપી સુધીના અધિકારીઓની ટૂંક સમયમાં બદલીઓ થવાની શક્યતા જણાઈ રહી છે. ત્યારે આઈપીએસ પિયુષ પટેલને તાત્કાલિક અસરથી ગુજરાત પરત આવવા આદેશ કરી દેવાયો છે અને તેમને રાજ્યના આઈબી વિભાગમાં નિમણૂક અપાય તેવી શક્યતા છે. જ્યારે સૂત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર સ્વચ્છ છબી ધરાવતા શમશેરસિંહને ડેપ્યુટેશન પર દિલ્હી મોકલવામાં આવશે. બીજી તરફ લાંબા સમયથી ખાલી પડી રહેલી મહત્વની જગ્યાઓ પણ ભરવામાં આવશે.